फ्रेंड्स આપણે જન્માષ્ટમી સ્પેશિયલ બેઝિક ફરાળી થાળી રેડી કરવાની છે। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે સૂકી ભાજી ઇન્સ્ટન્ટ રીતે બનાવીશું। એના માટે આપણે તેલ લીધું છે। તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે એમાં જીરું એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, લીમડો એડ કરીશું અને તેને સરસ સાંતળી લઈશું। સિંગદાણાનો ભૂકો એડ કરીશું। સિંગદાણા પલ્સ પર ગ્રાઇન્ડ કરેલા છે અને એ ભૂક્કાને આપણે તેલમાં સરસ સાંતળી લઈશું। ત્યારબાદ બટાકા સમારેલા એડ કરીશું, તેને બી તેલ સાથે સરસ સાંતળી લઈશું। લાલ મરચું એડ કરીશું, મીઠું એડ કરીશું અને તેને સરસ સ્ટર આપી દઈશું। હવે થોડી ખાંડ એડ કરીશું, લીંબુ એડ કરીશું અને તેને સરસ ફરી મિક્સ કરી લઈશું। હવે આપણે થોડું પાણી એડ કરીશું અને તેને હલાવીને કુકરનું ઢાંકણું બંધ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ પર 3 સીટી બોલાવી લઈશું। સાઈડ બાય સાઈડ આપણે શીરો બનાવવા માટે ઘી લઈશું। ઘી સરસ ગરમ થઈ જાય રાજગરાનો લોટ એડ કરીશું અને તેને સરસ લોટને શેકી લઈશું। આપણે શીરો બનાવતા હોઈએ એટલે આપણે કન્ટિન્યુ લોટ શેકતા રહેવાનું છે। જો તમે હલાવવાનું બંધ કરી દેશો તો એ લોટ નીચે ચોંટી જશે, એટલે આપણે કન્ટિન્યુ એને સ્ટર કરતા રહેવાનું છે। જેમ જેમ આપણો લોટ શેકાતો જશે એમ એમ એનો કલર બદલાતો જશે, એની અરોમા બી બહુ સરસ આવતી જશે। તો આ જ મેથડથી આપણે ધીરે ધીરે લો ફ્લેમ પર લોટ શેકાવા દેવાનો છે। તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ શેકાઈ બી ગયો છે। આપણે 1-2 મિનિટ હજી શેકી લઈશું। ત્યારબાદ આપણે ખાંડ એડ કરીશું। ખાંડ તમે તમારા ટેસ્ટ રીતે એડ કરી શકો છો અને તેને સરસ શેકી લઈશું। તમે જોઈ શકો છો કે આપણો ખાંડ બી અડધી ઓગળી ગઈ છે અને લોટ બી સરસ શેકાઈ ગયો છે। આ ડ્યુરેશન આપણે ગરમ પાણી એડ કરીશું અને તેને સરસ હલાવી લઈશું। સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણે ઘી છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે શીરાને હલાવતા રહીશું। આપણો શીરો સરસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે મોરિયો બનાવીશું। એના માટે તેલ એડ કરીશું, જીરું એડ કરીશું, લીલા મરચાં, લીમડો ને થોડું પાણી એડ કરીશું। હવે થોડી છાશ એડ કરીશું। છાશ આપણે થોડી ખાટી લેવાની છે। મીઠું એડ કરીશું, લાલ મરચું અને તેને સરસ મિક્સ કરી લીધા પછી સિંગદાણાનો ભૂકો એડ કરીશું અને તેને સરસ મિક્સ કરી લઈશું। હવે એક ઉભરો આવી જાય એટલે આપણે મોરિયો એડ કરીશું અને તેને સરસ ફરી મિક્સ કરી લઈશું। હવે આપણે ઢાંકીને 10 મિનિટ એને લો ફ્લેમ પર કૂક કરી લઈશું। ફરી મિક્સ કરી ફરી ઢાંકી આપણે એને 10 મિનિટ ફરી કૂક કરીશું। આપણા મોરૈયામાં
થોડુંક જ પાણી રહ્યું છે. હવે આપણે ઢાંકીને એને 10 મિનિટ રવા દઈશું. સાઈડ બાય સાઈડ આપણે રોટલીનો લોટ બાંધવા માટે ફરાળી લોટ લીધો છે. મીઠું એડ કરીશું અને પાણી લઈને જરૂર પ્રમાણે પાણી એડ કરી લોટ બાંધી દઈશું. આપણે રેગ્યુલર જે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતનો આપણે રોટલીનો લોટ બાંધવાનો છે. હવે આપણે તેલ લઈ લોટને સરસ કેળવી લઈશું. હવે આપણે રોટલી વણીને લો ફ્લેમ પર શેકવા દઈશું. એક સાઈડ સરસ શેકાઈ ગઈ છે એટલે આપણે એને પલટાવી દઈશું. બીજી સાઈડ બી શેકાઈ ગઈ છે. હવે આપણે રોટલીને ફૂલાવી લઈશું અને આપણે હવે પ્લેટિંગ કરીશું. એના માટે શીરો, આપણી પ્રિપેર સૂકી ભાજી, મોરિયો એડ કરીશું, છાશ મૂકીશું, આપણે જે રોટલી બનાવી તે મૂકીશું, એના પર ઘી એપ્લાય કરીશું. હવે આપણે ચકરી એડ મૂકીશું, બટાકાની કાતરી મૂકીશું. તો આપણી જન્માષ્ટમી સ્પેશિયલ બેઝિક ફરાળી થાળી તૈયાર થઈ ગઈ છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર નવી રોજ રેસીપી જોવાનું તો જરાય ના ભૂલતા. થેન્ક યુ.